આજની જે કવિતા છે એક એવા સંબંધ માટે છે જેમાં ખટાશ, મીઠાશ, તીખાશ અને બધી જાતના રંગ મળે છે, બધી જાતના સ્વાદ મળે છે. હા, ભાઈ અને બેન. પણ એનાથી ઉપર પણ એ બંનેનો હજી એક સંબંધ છે જે મેં કવિતામાં રજૂ કરવાની કોશિશ કરી. એક એવી ગાંડી ઘેલી વિચિત્ર હતી, એવી એક મારી મિત્ર હતી. નાનો હતો ત્યારે ખોળામાં સુવડાવતી, ખભે બેસાડી બધે ફરાવતી. મા બાપને પણ મારી ચિંતા નહોતી, એવી એક મારી મિત્ર હતી. મોટી ભૂલોને પોતાના પર લેતી, નાની ભૂલો પર મને જોડાવી દેતી. ચીડાવતો, હેરાન કરતો, તોય માં જેવી સંભાળ લેતી, એવી એક મારી મિત્ર હતી. અભ્યાસ મને પૂરો કરાવે અને ટીચરોની મારથી પણ બચાવે. જો કોઈ હેરાન કર્યો તો મોઢું તોડી આવતી, એવી એક મારી મિત્ર હતી. સ્ત્રીનું સન્માન કરતા એણે શીખડાવ્યું, કેમ વર્તવું લોકો સાથે એ પણ એણે બતાવ્યું. ભૂત જેવો હું અને માણસ બનાવતી એક એવી મારી મિત્ર હતી. છોકરીથી ચેતતા એણે શીખડાવ્યું, કેવું હોવું જોઈએ લાઈફ પાર્ટનર એ પણ એણે બતાવ્યું. મન ના તોડું કોઈનું એવું કહેતી હતી, એવી એક મારી મિત્ર હતી. જ્યારે પણ તૂટ્યો એણે સંભાળ લીધી, બીમાર પડ્યો તો એણે સારવાર કીધી. હર એક રીતે એનો પ્રેમ બતાવતી હતી, એવી એક મારી મિત્ર હતી. એક ઘરમાં ત્યારે બહુ ઝઘડતો હતો. લગ્ન થયા પછી એ બધું બહુ મિસ કરતો હતો. કોઈ પણ પ્રોબ્લેમ થાય તો ફોન પર સલાહ આપતી હતી, એવી એક મારી મિત્ર હતી. લોહીનો સંબંધ છે કે નથી, બહેનથી વધારે નજદીક કોઈ મિત્ર નથી. રક્ષાબંધનની રાહ હંમેશા રહેતી, એવી એક મારી મિત્ર હતી. જો તમને આ કવિતા ગમી હોય તો તમારા ભાઈ બહેનોને ટેગ કરજો. અને હા, કવિતાને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.